ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને જનાદેશ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોટિંગ દરમિયાન બબાલ થઈ છે। સાણંદની ન્યૂ એરા શાળામાં ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો બાખડ્યા। બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર હુમલો કર્યો। ઇજાગ્રસ્ત કાર્યકરોને જેકે હોસ્પિટલમાં દાખલ કરાયા। સમગ્ર મામલો સાણંદ પોલીસ મથકે પણ પહોંચ્યો છે। પોલીસે ફરિયાદ નોંધી હવે વધુ તપાસ હાથ ધરી છે। તો ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઈ છે સાણંદમાં। વાઘેલા જયુભા ગોધાવી, વાઘેલા રાજપાલસિંહ, વાઘેલા હરપાલસિંહ બધા ગોધાવીના અન્ય 15 હતા અને જીવલેણ હુમલો કર્યો છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે। પછી મારા પપ્પા ઉકળાઈ ગયા અને કોઈ ઉંમર લાયક છે મને ખાડા વાગીને તેમને વારે લઈ જતો હતો તો મને ફેરથી 15 થી 20 જણાનું ટોરું મારી ઉપર ફરી વળ્યું અને એ નસીબ જો કે હું હેઠો ના પડ્યો નકર બધી બાકી પણ હેઠો પડ્યો હોત તો મારો ત્યાં સાણંદના ન્યુરા સ્કૂલની બહાર જે છે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તા વચ્ચે જે છે મારામારીના જે દ્રશ્યો જે સામે આવ્યા હતા, જેમાં કોંગ્રેસના બે જે કાર્યકર્તા છે તેમને ઈજાગ્રસ્ત થઈ છે। જો કે આ જે મારામારી થઈ હતી તે બંને પક્ષમાં એક જ સમાજના હોવાનું હાલ તો સામે આવ્યું છે અને બે જે ઈજાગ્રસ્ત થયા હતા તેમને માથામાં અને છાતીના ભાગે એ સામાન્ય ઈજા થવાના હાલ તો અહેવાલ સામે આવી રહ્યા છે। બંને જે કાર્યકર્તા છે તેને સાણંદની જેકે હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જો કે આ સમગ્ર ઘટનાની જાણ થતા અમદાવાદ જિલ્લા ગ્રામ્યના જે પ્રમુખ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જે છે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને તમામ જે માહિતી છે પ્રાપ્ત કરવામાં આવી હતી। જોકે હાલ એક પણ ફરિયાદ થઈ નથી, પરંતુ જે પ્રકારે શહેર ગ્રામ્ય જે પ્રમુખ છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં જાણવા આવ્યું છે કે એક જ સમાજના હતા, પરંતુ ઈજા કેવા પ્રકારની છે એ ધ્યાનમાં લઈને આગામી ફરિયાદ જે છે એ કરવામાં આવશે। કેમેરામેન જયજાની સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, સાણંદ। આજ અંગે વધુ વાતચીત કરીશું। ન્યૂઝરૂમથી અમારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, આમ તો ચૂંટણીમાં રાજકીય પક્ષો કહેતા હોય છે કે અમે લોકોના વિકાસ કાર્યોના આધારે મત માંગીએ છીએ, અમે લોકોના પ્રશ્નોના આધારે, તેમની સમસ્યાના આધારે મત માંગીએ છીએ, પરંતુ ખરી વાસ્તવિકતા એ છે કે મની પાવર અને મસલ્સ પાવર્સ આના આધારે જ આ લોકો ચૂંટણી લડવા માંગે છે। બિલકુલ વિકાસ, આજની જે ચૂંટણી રહી ક્યાંથી પણ કોઈ એવા સમાચાર નથી આવ્યા કે ભાઈ બૂથ કેપ્ચરિંગ થયું, મારામારી થઈ અથવા તો કોઈ જગ્યાએ ફાયરિંગ થયું કે આ તે ફલાણું, પરંતુ ચૂંટણી મતદાન જે છે પૂરું થવાનો સમય થઈ રહ્યો છે અને સાણંદ આખા ગુજરાતમાંથી જ્યાં પણ જગ્યાએ નગરપાલિકાની ચૂંટણીઓ થઈ રહી છે, પેટા ચૂંટણીઓ થઈ રહી છે, પરંતુ સાણંદની અંદર બબાલ થઈ અને એકબીજાને ભાજપ અને કોંગ્રેસના છૂટા હાથની મારામારી જોવા મળી। કોંગ્રેસનો એવો આરોપ છે કે ભાઈ આ લોકો ખોટી રીતે મતદાન કરાવતા તે રોકવાનો પ્રયત્ન કર્યો ને એમાં છે એ એકબીજાને મારવામાં આવ્યો। મહત્વની વાત કે એકબીજાની બંડીઓ ફાડી નાખી છે, પહેરવેશ ફાડી નાખ્યા છે, સાથે જ છાતી ઉપર વાગેલા ઘાય વાતની ચાડી ખાઈ છે કે ક્યાંક આ જે મારામારી થઈ એ બૂથ કેપ્ચરિંગ અથવા તો ખોટી રીતે જે મતદાન થયું હતું તેને લઈને થઈ હતી। આ આખો મામલો પોલીસ સ્ટેશન તો પહોંચ્યો, પરંતુ વિકાસ નવાઈની વાત એ પણ છે કે જ્યારે આ બબાલ થઈ ત્યારે પોલીસ પણ ત્યાં હાજર હતી। પોલીસની હાજરીમાં પણ આ જે બબાલ છે થઈ છે। આપે જેમ કીધું કે નેતાઓ છે એમ કહેતા હોય છે કે વચનો વાયદાઓના આધારે ચૂંટણી લડીએ, પરંતુ ક્યાંય એવું લગભગ હોતું નથી। એ પોતાના મની અને મસલ્સ પાવરના આધારે જ અને સાણંદની અંદર પણ ક્યાંક એ જ હેતુ સિદ્ધ કરવા માટે બૂથ કેપ્ચરિંગ થતું હોય, જે આક્ષેપો થઈ રહ્યા છે કે ભાઈ ખોટી રીતે મતદાનના આક્ષેપો જે થઈ રહ્યા છે એને રોકવાના ક્યાંક કોંગ્રેસ થકી પ્રયત્નો કરવામાં આવે, જે કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે એ જ આધારે અહીંયા મારામારી થઈ ગઈ, પોલીસ સ્ટેશને મામલો પહોંચ્યો છે, પરંતુ હજી એક પણ પક્ષે ફરિયાદ નોંધાઈ નથી। એટલે સાચું કોણ ખોટું કોણ એ પોલીસ નક્કી કરે, પરંતુ એ વાત સામે આવી છે બંડીઓ ફાડી નાખે ને એકબીજાને માર માર્યો। એટલે ભાજપ અને કોંગ્રેસ છૂટા હાથની મારામારી આ ચૂંટણીની અંદર એ સાણંદની અંદર જોવા મળી। વિકાસ, બિલકુલ આભાર ઉમંગ તમામ જાણકારી આપવા બદલ।